નમસ્કાર દર્શક મિત્રો, અબ તક ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। તો દર્શક મિત્રો, આજે અબ તકની ટીમ આવી છે ગાંધીધામના એક એવા યુવા પાસે કે જેમણે સમગ્ર કચ્છમાં નહીં, ગુજરાતમાં નહીં પણ મુંબઈમાં તેમને એવોર્ડ પ્રાપ્ત થયો છે। તો આપ સૌને જણાવી દઈએ કે તાજેતરમાં મુંબઈ મધ્યે દાદા સાહેબ ફાળકે ફિલ્મ ફાઉન્ડેશન એવોર્ડનું આયોજન રાખવામાં આવ્યું હતું અને તેમાં સમગ્ર કચ્છમાંથી ગાંધીધામના યુવા પૃથ્વી સોનીને એવોર્ડ પ્રાપ્ત થયો છે। તો આપણે તેમનાથી જાણી લઈશું કે તેઓ શું અનુભવ કરે છે। સૌથી પહેલા તો બધાને મારા જય શ્રી કૃષ્ણ। અમારા જે પ્રેમ સગાઈ મૂવીના જે પ્રોડ્યુસર છે અને આખી ટીમ છે એમને કોંગ્રેચ્યુલેટ કરીશ અને અહીંયાના તમામ લોકોને, કચ્છના, ગુજરાતના લોકોને થેન્ક યુ, કારણ કે એમના લીધે જ આ મૂવી એટલી સક્સેસફુલ બની છે। અને મુંબઈમાં 30th મેના મને દાદા સાહેબ ફાલ્કે ફિલ્મ ફાઉન્ડેશન અવોર્ડમાંથી બેસ્ટ ડેબ્યુટન્ટ એક્ટર માટે અવોર્ડ પ્રાપ્ત થયો છે। એનો એક્સપિરિયન્સ બહુ જ સારો છે ને કચ્છમાં હું પહેલો આર્ટિસ્ટ છું જેને આ ફાઉન્ડેશનમાંથી અવોર્ડ મળે છે। એના માટે મારી માતૃભૂમિને નમન કરું છું। તો પૃથ્વીજી, હું આપણાથી એ જાણવા માંગીશ કે જે મુંબઈ છે તે સ્વપ્નની નગરી કહેવાય અને આપ છો કચ્છ જિલ્લાના ગાંધીધામમાં, તો તે છે છેવાડાનો જિલ્લો અને અહીંના જે યુવા છે તે ત્યાં મુંબઈ જવા માટે કે જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના જે મોટા મોટા લોકો છે, જે લોકપ્રિય છે, તેમનાથી સેલ્ફી લેવા માટે પણ સ્વપ્ન જોતા હોય છે અને આપ ત્યાં તેમની મુલાકાત લઈ આવ્યા, તો તે વિશે આપને ખુશી બહુ જ હશે, તો તે ખુશી વિશે જણાવો। ખુશી તો બહુ જ થાય છે કારણ કે હું જે ઇન્ડસ્ટ્રીના બહુ મોટા લેજેન્ડરી લોકો છે એ લોકો સાથે મુલાકાત થઈ, એમના સાથે મને ફોટો મળ્યો। આપણા રિસ્પેક્ટેડ ઉદિત નારાયણજી, રાજપાલ યાદવજી, દીપક તિજોરીજી, મોહમ્મદ મોરાનીજી જેવા લોકો હતા ને એ લોકો જે જગ્યા પર જે ઇવેન્ટમાં હતા, એ જે સ્ટેજ ઉપર હતા, એ સ્ટેજ ઉપર મને જવાનો મોકો મળ્યો, એના માટે બહુ ખુશી થાય છે। તો પૃથ્વીજી, આટલી નાની ઉંમરમાં, નાની વયમાં આપ અહીંથી ત્યાં સુધી પહોંચી ગયા છો, તો તેના પાછળ આપ કોનો મતલબ વિશેષ ફાળો હશે, શું કહેશો? સૌથી મોટો હાથ મારી મમ્મી બારુલબેન સોનીનો છે, મારા પપ્પા યોગેશભાઈ સોની, મારી ફેમિલી, મારા નાની, મામા, મારા ગુરુ સંદીપ બિરલાજી ને મારા ફ્રેન્ડ્સ છે ને અહીંયા કચ્છના તમામ લોકો છે જે લોકો હરેક પાર્ટમાં મને સપોર્ટ કરે છે। તો આપ આપના દ્વારા અન્ય જે યુવા પેઢી છે તેમને શું પ્રેરણા આપશો, શું માર્ગદર્શન આપશો? બસ એટલું જ છે કે ક્યારે ગિવ અપ નહીં કરવાનું, પોતા ઉપર હંમેશા કોન્ફિડન્સ રાખવાનો, ટ્રસ્ટ રાખવાનો અને બાકી ભગવાન છે એ સારું જ કરશે। તો દર્શક મિત્રો, આપણે જાણ્યું કે જે ગાંધીધામના પૃથ્વી સોની છે તેમને મુંબઈ મધ્યે એવોર્ડ પ્રાપ્ત થયો, તો તે સમગ્ર ગાંધીધામ નહીં પણ સમગ્ર કચ્છ માટે ગૌરવની વાત છે અને તેઓને એમ કહેવું છે કે આત્મવિશ્વાસ છે તે એક મોટો શસ્ત્ર છે। ભારતી માખીજાણી, અબ તક ચેનલ, ગાંધીધામ।